MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। અમદાવાદમાં મેમકો 4 રસ્તા પાસે યુથ કોંગ્રેસનો દેખાવો। રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના વેચાણને લઈ આ દેખાવો કરવામાં આવ્યો। કડક કાર્યવાહીની માંગ સાથે રસ્તા પર પ્રદર્શન કરવામાં આવ્યું। રસ્તા રોકીને આ પ્રકારે પ્રદર્શન આપ જોઈ શકો છો। કોલેજ કેમ્પસમાં દારૂ અને ડ્રગ્સના વેપલાને રોકવાની માંગ કરવામાં આવી। દેખાવ કરનાર યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રગ્સ અને દારૂને લઈને રાજનીતિ તેજ બનતી જોવા મળી રહી છે। ત્યારે હાલ જોઈ રહ્યા છો કે આપ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે। મેમકો 4 રસ્તા પાસે પુતળા દહન કરવા માટેનો પણ એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યો છે। આ સિવાય રસ્તો પણ એમના દ્વારા રોકવામાં આવ્યો છે। મહત્વનું છે કે NSUI અને યુથ કોંગ્રેસના આ કાર્યકર્તાઓ આપને અહીંયા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તેઓ પુતળા દહનનો પ્રયત્ન કરી રહ્યા હતા અને એ સમયગાળા દરમિયાન એમને રોકવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસથી આપણે વારંવાર જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી સામે અથવા તો સરકાર સામે યુથ કોંગ્રેસ અથવા તો કોંગ્રેસના ખૂબ મોટા પ્રમાણમાં આક્ષેપ રહ્યા છે કે રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ મળી રહ્યું છે। આ સિવાય દારૂને લઈને પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ શું કઈ વિરોધ છે આપણો, કઈ બાબતને લઈને? આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, જે ગુજરાત ડ્રગ્સ અને દારૂનું કેન્દ્ર બની ગયું। આજે અમદાવાદની તમામ કોલેજોની બહાર બેફામ ડ્રગ્સ વેચાઈ રહ્યા છે, બેફામ ગુજરાતની અંદર દારૂનું વેચાણ ચાલે। તેના વિરુદ્ધમાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અને નાયબ પ્રધાન બુદ્ધિ આવે એમના માટે એમનું પુતળા દહનનો અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે। બેફામ વેચાતું જો દારૂ અને તો ડ્રગ્સ અને દારૂને લઈને અત્યારે હાલ દેખાવ કરવામાં આવી રહ્યા છે। પુતળા દહનનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ એ કાર્યકર્તાઓને અત્યારે હાલ પોલીસ દ્વારા રોકી દેવામાં આવ્યા છે અને એક બાદ એક તમામ કાર્યકર્તાઓની હાલ અટકાયત થતી આપને જોવા મળી રહી છે। કેટલાક કાર્યકર્તાઓ પ્રયત્ન કરી રહ્યા છે કે રસ્તો રોકવામાં આવે અને પોલીસની કામગીરીમાં વિક્ષેપ પહોંચાડવામાં આવે। કાર્યકર્તાઓ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પોતાનો આક્રોશ અહીંયા વ્યક્ત કરતા આપને જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસથી આપણે સતત જોઈ રહ્યા છે કે આ પ્રકારે જે કોંગ્રેસ છે એ એક બાદ એક આક્રમકતા સાથે લડતી જોવા મળી રહી છે। આ સિવાય ગઈકાલે આપણે જોયું હતું કે કેવી રીતના આનંદી પટેલ દ્વારા પણ આ વાત કરવામાં આવી છે। આ સિવાય આજે પણ ધાંગધ્રાના જે ધારાસભ્ય છે એમને પણ દારૂને લઈને અથવા તો ભારતીય જનતા પાર્ટીના જે કેટલાક લોકો છે એને લઈને નિવેદનબાજી કરી છે। એ સમયગાળામાં યુથ કોંગ્રેસ દ્વારા આ પ્રકારના દેખાવો કરવામાં આવી રહ્યા છે અને એ દેખાવો કરી રહેલ તમામ કાર્યકર્તાઓની અત્યારે હાલ એક બાદ એક અટક કરવામાં આવી રહી છે। યુથ કોંગ્રેસની માંગણી છે કે જ્યાં દારૂનો વેપલો ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે ત્યારે ગૃહમંત્રી રાજીનામું આપે। નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH